છેલ્લા અને પાંચમા મુદ્દાની કરીએ। સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા રાજકોટમાં સિટી બસ સેવા અંગે ગંભીર બેદરકારી સામે આવી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં સોમવારે સિટી બસના ડ્રાઈવરે મનોવિજ્ઞાન ભવનની એક વિદ્યાર્થીનીને અડફેટે લીધી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી હતી। વિદ્યાર્થીની અભ્યાસ પૂર્ણ કરી ઘરે જઈ રહી હતી ત્યારે બસ તેના પર પગ પરથી પસાર થઈ ગઈ। ડ્રાઈવર સ્પીડ લિમિટનો ભંગ કરી બેફામ રીતે બસ ચલાવી હતી। કેમ્પસમાં બસ ધીમે ચલાવવાનો નિયમ હોવા છતાં ડ્રાઈવરે નિયમનો ભંગ કર્યો છે અને શોર્ટકટ લેવાના રસ્તાથી તેઓએ વિદ્યાર્થીનીને કચડી છે। તો રસ્તા પર બસ ઘુસાડી હતી અને જેના કારણે સમગ્ર અકસ્માત ઘટ્યો છે। અકસ્માત એટલો ગંભીર હતો કે વિદ્યાર્થીનીના પગ પર બસનું ટાયર ફરી પડ્યું હતું અને વિદ્યાર્થીની લોહીલુહાણ હાલતમાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। તો વિદ્યાર્થીઓએ જવાબદાર ડ્રાઈવર સામે કડક કાર્યવાહીની અને પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી છે। પરંતુ ગુજરાતમાં વાહન ચલાવવામાં ડ્રાઈવરોની બેદરકારી દિવસે ને દિવસે વધી રહી છે અને ખાસ કરી સિટી બસ હોય અન્ય કોઈ બસની સેવાઓ હોય તેમાં ડ્રાઈવરની બેદરકારી લોકો માટે ઘાતકી બનતી જઈ રહી છે। અમદાવાદ ખાતે પણ આવી ઘટનાઓ આવી ચૂકી છે, સુરત ખાતે પણ આવી ઘટનાઓ બની ચૂકી છે અને હવે આ રાજકોટની ઘટના કે જેમાં એક નિર્દોષ વિદ્યાર્થીનીને આ સમગ્ર અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે। તો આપણી સાથે ધ્રુમિલ રાઠોડ જોડાઈ ગયા છે, જેઓ વિદ્યાર્થી આગેવાન છે। ધ્રુમિલભાઈ, આ સમગ્ર ઘટના બની શોર્ટકટ લેવાના ચક્કરમાં લોકોનો જીવ જોખમમાં મુકાયો છે, વિદ્યાર્થીનીને અત્યારે ગંભીર ઇજાઓ પહોંચી છે। આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો અને શું માંગ છે? સૌપ્રથમ તો આપના માધ્યમથી હું ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે જે તે રોડ રસ્તા ઉપર નીકળે તો ક્યાંક ને ક્યાંક જે જનતાને મદદ કરવા માટે થઈને કોર્પોરેશનના જે વાહનોને રસ્તા પર છૂટા મૂકવામાં આવે છે તો એનું સૌથી વધુ ધ્યાન રાખે। કોઈ પ્રાઇવેટ વ્હીકલ ની દ્વારા જે અકસ્માતો થાય છે તેના કરતા વધારે અને જોખમી અકસ્માતો આ કોર્પોરેશનો દ્વારા જનતાની મદદ માટે જે વાહનો છોડવામાં આવ્યા છે તે વધુ નુકસાન પહોંચાડતા હોય છે। અવારનવાર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે બીઆરટીએસ અને આરએમટીએસ નું માધ્યમથી જનતાને મદદ કરવા માટે થઈ આ વાહન સેવા શરૂ કરવામાં આવી છે, પરંતુ હાલ તો આ શહેરીજનો માટે થઈને આ સેવા ક્યાંક ને ક્યાંક જીવનું જોખમ દેખાડતું હોય એવું આપણે માની શકીએ છીએ। અવારનવાર ક્યાંક ને ક્યાંક કોઈ પણ રોડ રસ્તા ઉપર આપણે જોઈ શકીએ છીએ કે બીઆરટીએસ અથવા તો આરએમટીએસ ના માધ્યમથી કોઈ અકસ્માતો થઈ રહ્યા છે અને આપની વચ્ચે જે જાણ થતા હોય છે એ અકસ્માતો તો ખૂબ જ ગંભીર અને મોટા હોય છે, પરંતુ આપણે રોડ રસ્તા પર સામાન્ય રીતે જ્યારે નીકળીએ ત્યારે અવારનવાર જોઈએ છીએ કે આ વાહન ચાલકો તેમના ડ્રાઈવરો કેવી રીતે અને કેટલી ગંભીર રીતે બસોને ચલાવતા હોય। જી બિલકુલ। ધ્રુમિલભાઈ, આ સમગ્ર ઘટના બની છે જેમાં નિર્દોષ વિદ્યાર્થીની કે જે અભ્યાસ કરીને ઘરે પરત ફરતી હતી, આવી તો અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે। હવે મનપા સામે શું માંગ કરો છો? સૌપ્રથમ તો આપણે જે આ ઘટના છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પટાંગણમાં થઈ છે, તો આપણે એક વિદ્યાર્થી આગેવાન તરીકે અમારું એનએસયુઆઈ નું સૌપ્રથમ એક જ માંગ છે કે યુનિવર્સિટી દ્વારા સૌપ્રથમ તો કોન્ટ્રાક્ટર તેમજ ડ્રાઈવર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે અને જ્યારે યુનિવર્સિટીની સિક્યોરિટીની અને તેની સેફટીની વાત થતી હોય છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હર હંમેશ ક્યાંક ને ક્યાંક આવા છેડછાડાઓમાં આવતી રહેતી હોય છે, તો ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિયમો પણ ચોક્કસપણે કડક કરવામાં આવે અને જે નિયમો રચાયેલા છે તેનું પણ સરખી રીતે ધ્યાન આપીને ચલાવવામાં આવે તો યુનિવર્સિટી માટે સારું કહેવાય અને તેમના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના જીવ જોખમમાં જે અવારનવાર મુકાતા હોય છે તે ક્યાંક ને ક્યાંક ન મુકાય। યુનિવર્સિટીમાં અવારનવાર કોઈના કોઈ મુદ્દા ઉપર આવી રીતે ઘટનાઓ બનતી હોય છે। હાલ થોડા સમય પહેલા જ વિદ્યાર્થીના પટાંગણમાં રાજ્યમાં જે ના હોવું જોઈએ દારૂની ખાલી બોટલો મળી આવી હતી, તેના માટે પણ અવારનવાર વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીને અને વાઇસ ચાન્સલરશ્રીને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેમના દ્વારા કોઈ પણ રીતના ધ્યાન લેવામાં આવતું નથી અને આવી જ રીતે કોઈના કોઈ રીતે વિદ્યાર્થીઓના જોખમમાં મૂકતી હોય છે યુનિવર્સિટી। જી બિલકુલ। ધ્રુમિલભાઈ, અત્યાર સુધીમાં ડ્રાઈવર સામે કોઈ કાર્યવાહી થઈ છે ખરા? હજુ સુધી પોલીસે કોઈ જવાબ આપ્યો આપને? હાલ જે યુનિવર્સિટી દ્વારા માંગ એક જ છે કે આપણે ડ્રાઈવર અને કોન્ટ્રાક્ટર સામે પોલીસની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, પોલીસ ફરિયાદ કરવામાં આવે, પરંતુ યુનિવર્સિટી દ્વારા કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી અથવા તો જો લેવામાં આવ્યા હોય તો હાલ આપણા ધ્યાનમાં આવ્યું નથી કે કોઈ પગલા લેવાના હોય કાયદેસરના। જી બિલકુલ। ધ્રુમિલભાઈ, ખાસ તો આવી ઘટનાઓ વિદ્યાર્થીઓની સુરક્ષા પર ગંભીર ખતરો ઊભો કરે છે। હવે સેવા વધારવા માટેની જે છે તે લોકોના જીવ જોખમમાં મૂકતી હોય તો યુનિવર્સિટીએ કેવો નિયમ બનાવવો જોઈએ? કેમ્પસમાં બસનો પ્રવેશ ન આપવો, આવી કોઈ આપની માંગ છે ખરા? હાલ જે યુનિવર્સિટીની મેઇન બિલ્ડિંગ છે તેમની પાસેના જ એરિયામાં
આરએમટીએસ ની જે બસો છે તેમનું પાર્કિંગ આપવામાં આવ્યું છે અને બસ સ્ટોપ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ કોઈના કોઈ કારણોસર મેઇન બિલ્ડિંગ અથવા તો પેપરના કોઈ કારણોસર આગળ જે વિદ્યાર્થીઓની સેવા માટે થઈને જે બારીઓ આપી છે ત્યાં આવતી રહેતી હોય છે, તો ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ વધારે સંખ્યામાં જોવા મળતી હોય છે. અવારનવાર જ્યારે આવા પ્રાઇવેટ વ્હીકલો અથવા તો આરએમસી ના વ્હીકલો અવર જવર થતા હોય તો વિદ્યાર્થીઓનો જાન ચોક્કસપણે જોખમમાં મૂકી શકે છે. કોઈને કોઈ ડ્રાઈવરો અથવા તો કોઈ પ્રાઇવેટ વ્હીકલના ડ્રાઈવરો છે એ સ્પીડ માધ્યમથી વિદ્યાર્થીઓને હાનિ પહોંચાડી શકતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીએ પોતાના નિયમમાં થોડા ફેરફાર કરવા જોઈએ અને જે બસો છે, બસ પાર્કિંગ છે, બસ સ્ટેન્ડ છે તેને થોડુંક દૂર કરવું જોઈએ, જે વિદ્યાર્થીઓની સંખ્યા અવર જવર ઓછી હોય અને વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં ઓછો જઈ શકે. જી બિલકુલ. ધ્રુમિલભાઈ, અત્યાર સુધીની વિદ્યાર્થી નેતા તરીકે આપે પણ માંગ કરી હશે, શું એ માંગોનો સ્વીકાર થાય છે ખરા? હિતમાં માંગ હોય અથવા તો કોઈ પણ બીજી માંગ હોય તો? જે રીતે યુનિવર્સિટીમાં અવારનવાર એનએસયુઆઈ દ્વારા વાઇસ ચાન્સલર શ્રીને જ્યારે રજૂઆત કરવામાં આવતી હોય છે, વાઇસ ચાન્સલર શ્રી ફક્ત ને ફક્ત મુસ્કુરાટ આપતા જોઈ શકાયા છે. અવારનવાર દ્વારા કોઈને કોઈ મુદ્દે વિદ્યાર્થીઓના હિત માટે વાઇસ ચાન્સલર શ્રીને અથવા તો યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રીને રજૂઆત કરવામાં આવતી હોય છે. હાલ પણ જ્યારે યુનિવર્સિટીમાં પોતાના ભરતી કરવામાં આવી હતી ત્યારે જ કેટલાય તેમાં પ્રોબ્લેમ અથવા તો કૌભાંડો બહાર આવ્યા હતા અને એનએસયુઆઈ તેને 15 દિવસ સુધી તેમની સામે રજૂઆત કરી હતી, આંદોલનો કર્યા હતા, પરંતુ યુનિવર્સિટી હર હંમેશ ખોખલા વાદાઓ કરીને અથવા તો મુસ્કુરાટ ભર્યા ચહેરા દેખાવીને વીસી સર આવા મુદ્દાઓને ભટકાવતા રહ્યા છે. પરંતુ એનએસયુઆઈ હર હંમેશ વિદ્યાર્થીઓના હિત માટે થઈને પાછા નહીં લે અને ક્યાંક ને ક્યાંક વાઇસ ચાન્સલર શ્રીને આપણે આ મુદ્દે પણ રજૂઆત કરવા જઈ રહ્યા છીએ અને જે સિક્યોરિટીના મામલા છે તે વધારે અને ક્યાંક ને ક્યાંક નિયમોમાં પણ ફેરફાર કરે અને વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ ના થાય તેની રજૂઆત એનએસયુઆઈ આગલા સમયમાં પણ કરવાનું જઈ રહ્યું છે. જી બિલકુલ. ધ્રુમિલભાઈ અમારી સાથે જોડાયા, ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો આભાર.